અશોક તુલસીદાસ નંદા ABPM તરીકે નિર્વહણ કામ કરું છું અને અત્યારે ડિવિઝન સેક્રેટરી કચ્છ ડિવિઝન ભારતીય મજદૂર સંઘનો સેક્રેટરી છું. રજૂઆતમાં મેન આવા અત્યારે જે 8મું પગાર પંચ બેસાડવામાં આવ્યો છે એમાં અમને ઇન્ક્લુડ કરવા નથી આવ્યા. તો અમે મુખ્ય માંગણી અમારી આ જ છે કે 8મા પગાર પંચમાં ઇન્ક્લુડ કરવામાં આવે અથવા જજીસની સમિતિ બેસાડવામાં આવે જેને અમારા માટે આ પગારનું ભવિષ્ય બનાવી શકીએ. બીજા મુદ્દા એ છે કે અમને જે ટાર્ગેટના નામે અત્યારે ટોર્ચર કરી અને બદલી કરવામાં આવે છે અને જગ્યા સ્ટોપ કરવામાં આવે છે એના માટે મુખ્ય માંગણી છે. અને ઉપરના આદેશ અનુસાર આ ખાલી કચ્છ પૂરતો હતો, ડિવિઝન પૂરતો હતો અને ભારતીય મજદૂર સંઘનો એક સિદ્ધાંત રહ્યો છે કે રાષ્ટ્રને સમર્પિત આ સંઘ છે એટલે રાષ્ટ્રની સંમતિ પ્રમાણે આગળ વધવાનું છે. અને આગળનું આયોજન એવું છે 23/2 અમદાવાદનું આયોજન છે અને એના પછી દિલ્હીનું છે અને એના પછી અમે હડતાલ ઉપર જવાના છીએ. કચ્છ ડિવિઝન જે અત્યારે જૂના કચ્છ વિતરકને છે ત્યાં જ અમારો મેન સાહેબને લેટર દેવાનો હતો, ત્યાં જ અમે લેટર દઈ અને ત્યાં જ ચાલુ કરીને ત્યાં જ અમે પૂરો કર્યો હતો. રણનીતિમાં આપણે ઉપરના આદેશ અનુસાર અત્યારે તમને કીધું એ પ્રમાણે 23 તારીખના અમારા 23/2 અમારા જે અમદાવાદ સર્કલ પ્રમાણે ત્યાં આજ ટાઈપનો ધરણાનો પ્રોગ્રામ છે. એના સિવાય માર્ચ મહિનામાં દિલ્હીમાં આયોજન છે અને પછી 5મા મહિનામાં ભૂખ હડતાલ અને અનિશ્ચિત હડતાલ માટે જવાના છીએ. ને અમે ડિપાર્ટમેન્ટને લિખિતમાં આપી દીધું કે અમે રાષ્ટ્રીય સંપત્તિને કોઈ પણ જાતની નુકસાની નહીં કરીએ અને ભારતીય મજદૂર સંઘનો સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ રાષ્ટ્રીય સંપત્તિ નુકસાન નહીં કરવાનું અને ડિપાર્ટમેન્ટને પણ નુકસાન નહીં કરવાનું. એ પ્રમાણે અમે આગળ વધીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.